हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે જે વિકિરણ અને દ્રવ્યનું જે દ્વૈત સ્વરૂપ અથવા તો પ્રકૃતિ જે છે એના વિશેની આપણે વિસ્તારથી ચર્ચાઓ કરી અને સાથે સાથે જો આપણે કહીએ તો ડ બ્રોગલી માટેની જે તરંગલંબાઈ એ કણની તરંગલંબાઈ કેટલી હોય એની પણ આપણે ચર્ચા કરી અને એ સૂત્ર જે ડ બ્રોગલીનું સમીકરણ કહેવાય એ મેળવેલ છે। લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય આપણે પી સૂત્ર મેળવેલ છે। ત્યાર પછી આપણે ફોટોનની પણ ચર્ચા કરી, કારણ કે આપણે જાણીએ છીએ કે ફોટોન પણ એક દ્રવ્ય કણની જેમ વર્તે છે, એક વાસ્તવિક કણની જેમ વર્તે છે। એનું દળ છે, એનું વેગમાન છે, એની ઉર્જા હોઈ શકે। તો આ રીતે જો આપણે કહીએ તો ફોટોન માટે પણ આપણે એ સૂત્રની ચર્ચા કરેલી અને ત્યારબાદ આપણે તરંગ પેકેટ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ જોયો છે। તો આજે એના ઉપર આધારિત જે દાખલાઓ છે એની આપણે ચર્ચાઓ કરીશું। તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 11.5, એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે, તો આમાંથી કયા કણની ડ બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? તો સૌપ્રથમ આપણે ગતિ ઉર્જા અને જો આપણે ડ બ્રોગલી તરંગલંબાઈ વચ્ચેનો જે સંબંધ છે એ પહેલાં જોઈ લઈએ અને ત્યારબાદ ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોનની જે ઉર્જાઓ છે એના ઉપરથી આપણે આ જે ટૂંકામાં ટૂંકી કોની તરંગલંબાઈ હોય તે આપણે શોધીશું। તો અહીં આપણે લખી દઈએ કે ઇલેક્ટ્રોન આલ્ફા કણ અને પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે। હવે આ જે ગતિ ઉર્જાઓ જે સમાન છે એને આપણે k ઇઝ ઇક્વલ ટુ જાણીએ છીએ 1/2 mv² પ્રમાણે લખી શકાય। તો પહેલાં એક કોમન સૂત્ર મેળવીએ અને કોમન સૂત્ર પરથી ડ બ્રોગલી તરંગલંબાઈ શોધી દઈએ। હવે ઇઝ ઇક્વલ ટુ 1/2, અહીં m છે તેને આપણે જો કહીએ તો m² લખી દઈશું, m વડે ગુણીએ અને m વડે ભાગી દઈએ અને v² અને ડિવાઇડેડ બાય m થશે। અહીં આપણે p જે સંબંધ છે, કારણ કે તરંગલંબાઈ જે છે એ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય p છે, તો સૂત્ર રેખીય વેગમાન અને k વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવવું પડે, અથવા તો આપણે ડાયરેક્ટ લખીએ તો પણ ચાલે, પણ અહીં આપણે એકવાર મેળવી દઈએ તો અહીં p² ડિવાઇડેડ બાય ટ્વાઇસ m થશે। સો કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ p² ડિવાઇડેડ બાય ટ્વાઇસ m થયો। સો અહીં p² ઇઝ ઇક્વલ ટુ અહીં 2m ઇન્ટુ k થશે। સો p ઇઝ ઇક્વલ ટુ √2m અને k થયો। તો આ એક કોમન સૂત્ર આપણને મળે છે। માટે અહીં કોઈ પણ કણ હશે તો કણની ડ બ્રોગલી જે તરંગલંબાઈ લખીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય p થયું। સો h ડિવાઇડેડ બાય આ પીની કિંમત અહીં એડ કરી દઈએ, સો √2m અને કેપિટલ K થશે। હવે આ જે સૂત્ર છે એમાં h અચળ છે, 2 અચળ છે અને ગતિ ઉર્જા પણ અચળ છે, બધા માટે સમાન છે। માટે જો ધારો કે આપણે અહીં લખવું હોય, માટે અહીં લખી શકાય કે લેમ્બડા ઇઝ પ્રપોઝનલ ટુ 1/√, અહીં m થશે। અહીં h પણ અચળ છે, 2 પણ અચળ છે અને k પણ અચળ છે, બધા માટે સેમ છે। માટે લેમ્બડા ઇઝ પ્રપોઝનલ ટુ 1/√m થયું, એટલે જેનું દળ
મોટું હશે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. તો અહીં આપણે લખવું પડશે કે ધારો કે ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનું દળ me, આલ્ફા કણનું દળ એ m આલ્ફા અને પ્રોટોનનું દળ ધારો કે mp છે. અહીં આપણે લખવું હોય તો લખી શકાય me ઇઝ લેસ ધેન mp ઇઝ લેસ ધેન m આલ્ફા થશે. એટલે m આલ્ફા એટલે કે આલ્ફા કણનું દળ સૌથી વધુ છે, કારણ કે એ He2 ગણાય અને એટલા માટેનું દળ જો કહીએ તો પ્રોટોન કરતાં બી 4 ગણું વધારે છે. માટે અહીં જો આપણે કહેવું હોય આ ઇલેક્ટ્રોનનું દળ અને આ પ્રોટોન ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોનના દળ કરતાં નાનું છે. તો અહીં આ જે સંબંધ છે એ સંબંધ ઉપરથી આપણે એમ કહી શકાય કે જે ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ છે તે એ અહીં સૌથી મોટી થશે, કારણ કે દળ નાનું છે માટે તરંગ લંબાઈ મોટી થશે. અને અહીં આલ્ફા કણ જે છે તેનું દળ સૌથી મોટું છે માટે તરંગ લંબાઈ સૌથી ટૂંકી થશે. માટે અહીં લખી શકાય હોવાથી લેમ્બડા ઇઝ પ્રપોઝનલ ટુ 1/√m સૂત્ર પરથી લખી શકાય આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે. આ રીતે આપણે કરી શકાય. તો અહીં એક વસ્તુ અગત્યની છે કે જ્યારે પણ આ ટાઈપના દાખલાઓ આવે ત્યારે કાળજી એટલી જ રાખવાની છે કે અહીં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p સૂત્ર છે, માટે પીનું એક સ્વરૂપ બદલાશે અને જો આપણને લેમ્બડા આપેલો હશે તો પી શોધવાનું હશે, પી આપેલું હોય તો લેમ્બડા શોધવાનું થશે. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ ગણી શકાશે. અહીં એક બીજું પણ સૂત્ર આપણને મળે છે જે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2mk. તો આ સૂત્ર પરથી પણ અમુક વખતે ગતિ ઉર્જા આપેલી હોય, દળ આપેલું હોય તો એના ઉપરથી આપણે લેમ્બડા શોધી શકીએ છીએ. હવે ઉદાહરણ નંબર 11.6. હવે આ દાખલાની અંદર એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. તો કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈઓનો ગુણોત્તર જો 1.813 × 10⁻⁴ છે તો કણનું દ્રવ્યમાન શોધો અને તે કયો કણ હશે તે ઓળખો. એટલે અહીં આપણે જો કહીએ તો ડ બ્રોગલીની તરંગ લંબાઈઓ આપણે નો ગુણોત્તર આપેલો છે. તો સૌપ્રથમ આપણે જે ડ બ્રોગલી અથવા તો ડી બ્રોગલી જે તરંગ લંબાઈ છે એનું સૂત્ર લખી દઈએ. કણ માટે લખીએ, ઇલેક્ટ્રોન માટે લખીએ, એની સ્પીડ લખેલી છે તે આપણે લખી દઈએ, આપેલી જે કિંમતો છે તે પહેલાં નોંધી દઈએ. તો અહીં જો કણની ઝડપને આપણે જો અહીં v કહીશું તો એના કરતાં 3 ગણી ઝડપ છે ઇલેક્ટ્રોનની ઝડપ, એટલે ve નામ આપી દઈએ. તો પહેલાં ધારી લઈએ કે ધારો કે કણનું દળ સ્મોલ m અને ઇલેક્ટ્રોનનું દળ એ me છે. કણનો વેગ, કણની ઝડપ v અને
ઇલેક્ટ્રોનની ઝડપ વી છે. એટલે આપણે અહીં લખી દીધું કે કણની ઝડપ એટલે વી અને 3 ગણી છે તો અહીંયા 3VE લખાશે. અહીં લખીશું કણની ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ઈ છે. માટે અહીં આપણને ગુણોત્તર આપેલો છે તો લેમ્બડા બાય લેમ્બડા ઈ ઇઝ ઇક્વલ ટુ 1.813 ઇન્ટુ 10⁻⁴ છે. તો અહીં આપણને જે આપેલી બાબતો છે તે આપણે નોંધી લીધી અને આપણે શોધવાનું અહીં કણનું દળ છે એટલે સ્મોલ m શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે જો અહીં કણની ડી બ્રોગલી તરંગલંબાઈ લખીએ તો કણની ડી બ્રોગલી તરંગલંબાઈ નું સમીકરણ આપણે જાણીએ છીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p થશે. હવે અહીં આપણને દળ આપેલું છે, વેગ આપેલો છે, માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/m ઇન્ટુ વી થશે. તો આ એક સમીકરણ નંબર 1 થયું. હવે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ તો એને આપણે લખીશું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p પ્રમાણે જ લખીએ. અહીં લેમ્બડા ઈ લખાશે, એનું વેગમાન આપણે PE લખી શકીએ, ઇલેક્ટ્રોન છે એટલે. સો લેમ્બડા ઈ ઇઝ ઇક્વલ ટુ h/me અને VE થશે. તો આ રીતે આપણે અહીં જે ઇલેક્ટ્રોન છે એની ડી બ્રોગલી તરંગલંબાઈ પણ લખી શકાય. હવે લેમ્બડા પણ મળી ગયું છે, લેમ્બડા ઈ પણ આપણને ખબર છે, બેનો ગુણોત્તર લઈ લઈએ. તો અહીં સમીકરણ નંબર 1 અને 2 પરથી લખીએ તો લેમ્બડા ડિવાઇડેડ બાય લેમ્બડા ઈ ઇઝ ઇક્વલ ટુ સૌપ્રથમ કણની તરંગલંબાઈ માટે લખીએ તો h/mv લખાશે અને અહીં h/me ઇન્ટુ VE લખાશે. હવે આ h અને આ h કેન્સલ થયું. સો ઇઝ ઇક્વલ ટુ આ ઉપર જશે એટલે me ઇન્ટુ VE ડિવાઇડેડ બાય mv થયું. સો ઇઝ ઇક્વલ ટુ હવે આ વીની કિંમત આપેલી છે, વીની કિંમત આપેલી છે 3VE જેટલી થાય, માટે me ઇન્ટુ VE ડિવાઇડેડ બાય m 3VE થશે. એટલે અહીં VE અને VE કેન્સલ થયા. સો ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 3m થશે અને આની જગ્યા ઉપર લેમ્બડા બાય લેમ્બડા ઈ થયું. હવે આ કિંમત અહીં મૂકી દઈએ. પહેલાં આ જે કિંમત છે એ અહીં લખીએ, માટે 1.813 ઇન્ટુ 10⁻⁴ આ જે કિંમત આપેલ છે એ ઇઝ ઇક્વલ ટુ અહીં જે me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન તો 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. અહીં લખવું હોય તો લખી શકાય me ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻31 kg અને ડિવાઇડેડ બાય અહીં 3m થશે. સો કણનું દળ
સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ, આ સ્મોલ એમને અહીંયા લઈ આવું છું માટે 9.1 ઇન્ટુ 10⁻31 ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ 1.813 ઇન્ટુ 10⁻4 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઇન્ટુ અહીંયા જો 10⁻4 ઉપર લઈ જઈશું તો પ્લસ થશે. 31માંથી જો 4 બાદ કરીએ તો 10⁻27 થયા. અને આ ગુણોત્તર આપણે લઈ લઈએ, કેલ્ક્યુલેશન કરીએ તો 9.1 ડિવાઇડેડ બાય 3 અને ડિવાઇડેડ બાય 1.813. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1.6731. તો આટલા એમ ઇઝ ઇક્વલ ટુ આટલા કિલોગ્રામ જેટલું થશે. તો અહીં એમ ઇઝ ઇક્વલ ટુ 1.6731 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ મળે છે કણનું દળ. પણ આપણે જાણીએ છીએ કે આટલું જે કણનું દળ જે છે એ કણનું દળ એ ક્યાં તો પ્રોટોનનું હોઈ શકે અથવા તો એના જેટલું જ દળ ધરાવતા ન્યુટ્રોનનું હોઈ શકે. તો અહીં આપણને તે કયો કણ હશે તે ઓળખો તો આપણે કહી શકાય, આ દળ ઉપરથી આપણે જો કેવું હોય તો આપણે કહી શકાય કે એમ ઇઝ ઇક્વલ ટુ આ દળ પરથી કહી શકાય કે આપેલ જે કણ છે એ કણ પ્રોટોન અથવા ન્યુટ્રોન હોઈ શકે. તો આ રીતે આપણે અહીં આપેલ જે ડી બ્રોગલી જે તરંગલંબાઈની જે વાતો છે એના ગુણોત્તરની વાતો છે એના ઉપરથી આપણે અહીં જે કણનું દ્રવ્યમાન છે તે પણ જોયું અને સાથે સાથે એ કયો કણ છે એ પણ જોયું. અહીંયા એક થોડી કાળજી રાખવાની જરૂરિયાત એ છે કે અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને જે રકમ આપેલી છે એમાં માસ ઓફ ઇલેક્ટ્રોન નથી આપેલું. એટલે હંમેશા માસ ઓફ ઇલેક્ટ્રોન છે એ યાદ રાખવાનું છે. ઘણી વખત માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન, આલ્ફા કણની પણ વાતો કરતા હોય ત્યારે પણ, કારણ કે એ બધી જે કિંમતો છે એ કિંમતો યાદ રાખવી પડશે. કારણ કે જ્યારે માસ ઓફ આલ્ફા કણ જ્યારે આપણે લખીએ તો 4 ટાઈમ્સ MP લખવું પડે અને પ્રોટોનનું દળ આપણે જોયું તે પ્રમાણે 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામની રેન્જમાં હોય છે. તો આ રીતે આપણે અહીં એ જે દાખલાઓ છે એ દાખલાઓ કરી શકાય. હવે આપણે જો કોઈ સ્થિર ઇલેક્ટ્રોન હોય અને એ જે સ્થિર ઇલેક્ટ્રોન હોય એને જો V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો પ્રવેગિત કરવામાં આવે તો એ પ્રવેગિત કરતાં અહીં એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની જે તરંગલંબાઈ હોય એ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ કેટલી હોય એના માટેનું આપણે સૂત્ર મેળવીશું. એટલે અહીં આપણે લખીશું ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ માટેનું સમીકરણ. તો અહીં સૌપ્રથમ તો આપણે લખી દઈએ કે ધારો કે કોઈ એક સ્થિર ઇલેક્ટ્રોન છે એને V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે તો એની ગતિ ઉર્જા હશે. અને ગતિ ઉર્જા એટલે આપણે જાણીએ છીએ Q ઇન્ટુ V સૂત્ર મુજબ જો વિચારીએ તો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ અહીં E ઇન્ટુ V જેટલું થશે. તો અહીં લખી દઈએ કે ધારો કે જે સ્થિર ઇલેક્ટ્રોનને V જેટલા વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ પ્રવેગિત
કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે 1/2 mv² લખાશે ઇઝ ઇક્વલ ટુ, આપણે W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ભણેલા જ છે. સો અહીં ઇલેક્ટ્રોન છે માટે EV આપણે લખી શકીએ. સો જ્યાં E એ ઇલેક્ટ્રોન છે તેનો વીજભાર, M એ ઇલેક્ટ્રોનનું દળ છે. અહીં E બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને M એ ઇલેક્ટ્રોનનું દળ છે. સો અહીં M વડે ગુણી દઈએ, કારણ કે જો ઇલેક્ટ્રોનની જો તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p સૂત્રમાં p શોધવું પડશે. તો અહીં આપણે M વડે ગુણી દઈએ છીએ અને M વડે ભાગી દઈએ છીએ. સો ઇઝ ઇક્વલ ટુ EV થશે. સો અહીં p² ડિવાઇડેડ બાય ટ્વાઇસ M થયું. સો ઇઝ ઇક્વલ ટુ EV. સો p ઇઝ ઇક્વલ ટુ p² ઇઝ ઇક્વલ ટુ લખી દઈએ પહેલાં 2m EV થશે. માટે p ઇઝ ઇક્વલ ટુ √2m EV થશે. અહીં આ જે સૂત્ર છે એ સૂત્રમાં p રેખીય વેગમાન, m ઇલેક્ટ્રોનનું દળ, E અહીં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને V જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ સમીકરણ પરથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p થશે. હવે લેમ્બડાની કિંમત આપણે આ રીતે લખી શકાશે. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય પીની કિંમત તો √2m E અને V થશે. હવે આ રીતે પણ આપણે લખી શકીએ. હવે છૂટું લખી દઈએ તો અહીંયા h ડિવાઇડેડ બાય √ અહીં 2m અને E એ તો અચળ જ થશે અને આ વીને પણ આપણે અચળ લઈએ. એટલે જુદા જુદા વી માટે જો લેમ્બડા આપણને મેળવવો હોય તો અહીં જોઈ શકાય કે લેમ્બડા ઇઝ પ્રપોઝનલ ટુ 1/√v જેટલું થાય છે. એટલે જેટલો વોલ્ટેજ વધુ હશે તેટલો લેમ્બડા એનો ઓછો થતો જશે. પણ તે પહેલાં આ કિંમત આપણે શોધી દઈએ. તો અહીં 6.h એટલે 6.625 into 10⁻34 joule into second divided by √ અહીં 2 into 9.1 into 10⁻31 into 1.6 into 10⁻19 અને √v થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 6.625 into 10⁻34 અને √ હવે ઇન્ટુ આ 31 છે અને આ 19 થયા એટલે 10⁻50 થયા, -50 લખાશે અને √v તો છે તેમનું તેમ. હવે આનો ગુણાકાર કરી દઈએ તો કેલ્ક્યુલેશન કરીશું. તો 2 into 9.1 into 1.6 so is equal to 29.12. ફરી એકવાર કેલ્ક્યુલેશન કરીશું. 2 into 9.1 into 1.6 so 29.12 થશે અને એનો વર્ગમૂળ પણ આપણે લઈ લઈએ તો 5.3963 જેટલું થાય છે. તો એ આપણે લખી દઈએ 6.625 into 10⁻34 અને ડિવાઇડેડ બાય
5.3963 એટલે અહીંયા જો આપણે કહીએ તો 6295 છે, એક ઉમેરી દઈએ તો અહીં 3 થઈ જશે. ઓકે, અને ઇન્ટુ 10⁻⁻25 થશે. અહીંયા વર્ગમૂળમાંથી 50માંથી વર્ગમૂળ લઈ લઈએ તો 25 થયા, અને અહીં આ રૂટ વી તો રહેશે જ. સો ઇઝ ઇક્વલ ટુ આ 25 અને 9 એટલે ઇન્ટુ 10⁻⁹ ને આ કેલ્ક્યુલેશન આપણે જો કરીએ તો 6.625 ડિવાઇડેડ બાય 5.3963 સો ઇઝ ઇક્વલ ટુ 1.2277 ઇન્ટુ 10⁻⁹ આટલા મીટર અને ડિવાઇડેડ બાય અંડર રૂટ અહીંયા વી થશે. તો આપણને લેમ્બડા મળે છે. આ મીટર છે, અહીં આપણે લખી શકાય મીટર આપેલ છે, આટલા મીટર થયા. એટલે જો નેનોમીટરમાં લખવું હોય તો નેનોમીટરમાં પણ તમે લખી શકો. એટલે 10⁻⁹ મીટર ઇઝ ઇક્વલ ટુ 1.2277 નેનોમીટર ડિવાઇડેડ બાય અંડર રૂટ વી જેટલું થશે. તો આ જે ઇક્વેશન છે એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ હોય એ આપણે શોધી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 11.7 જોઈએ, પણ તે પહેલાં આપણે જોયું કે જો કોઈ સ્થિર ઇલેક્ટ્રોન હોય અને એ સ્થિર ઇલેક્ટ્રોનને જો વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો પ્રવેગિત કરવામાં આવે તો એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની જે ડ બ્રોગલી અથવા ડી બ્રોગલી તરંગલંબાઈ જે છે એ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.2277 ઇન્ટુ 10⁻⁹ મીટર ડિવાઇડેડ બાય અંડર રૂટ વી જેટલું આપણને સૂત્ર મળે છે. તો આ દાખલાની અંદર પણ એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકાય. અહીં આપણને 100 વોલ્ટ આપેલા છે કે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે. તો પહેલાં સૂત્ર લખી દઈએ કે વી જેટલા વિદ્યુત સ્થિતિમાન ના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ. ડી બ્રોગલી તરંગ લંબાઈ જો લખીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.2277 ઇન્ટુ 10⁻⁹ ડિવાઇડેડ બાય અંડર રૂટ વી આટલા મીટર થાય છે. તો અહીં ઇઝ ઇક્વલ ટુ 1.2277 ઇન્ટુ 10⁻⁹ આપણને વી આપેલ છે, વી ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ છે, માટે ડિવાઇડેડ બાય અંડર રૂટ આ 100 થયા. સો 1.2277 ઇન્ટુ 10⁻⁹ ડિવાઇડેડ બાય 100નો રૂટ કરીએ તો 10 થશે, માટે એક દશાંશ ચિહ્ન અહીંયા લઈ લઈશું. દાખલા તરીકે અહીં 10⁻⁹ જ રવાઈ દઈશું, કારણ કે આપણે નેનોમીટરમાં પણ એને ફેરવી શકાય. સો લખાશે અહીં 0.2277 ઇન્ટુ 10⁻⁻ નેનો
એટલે કે -9 મીટર થયું આ. હવે આ જે 10⁻⁹ મીટર છે એને નેનોમીટરમાં ફેરવી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.12277 નેનોમીટર. સો આટલા લેમડા આપણને મળે છે. તો આ રીતે આપણે જો વી જેટલા, એનો મતલબ કે વીની કિંમત જેમ જેમ બદલાશે, આપણે આગળ પણ ચર્ચા કરી તે મુજબ કે જો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ જો વધે તો લેમડા ઘટે, અને વી જો ઘટશે તો લેમડામાં વધારો થશે. તો આ રીતે 0.12277 નેનોમીટર જેટલી લેમડા આ 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનની તફાવત હેઠળ જે રહેલા ઇલેક્ટ્રોન છે એની ડી બ્રોગલી તરંગલંબાઈ થાય.